વિરમગામ શહેરના આન બાન અને શાન ગણાતા ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ રૂંધાયો। વિકાસની હરણફાળ ભરતા વિરમગામમાં ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ ક્યારે? છેલ્લા 1 વર્ષથી કામ ઠપ। ઐતિહાસિક મંદિર અને દેરીઓના પથ્થરો રજડી રહ્યા છે। વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવના વિવિધ શિવ મંદિરો અને 2 નમૂન પથ્થરોની રચના ધરાવતા આ તળાવનો વિકાસ કેમ રૂંધાયો? તળાવની યોગ્ય જાળવણીના અભાવે અને તંત્રની ઉદાસીનતાને લીધે હેરિટેજ સ્થળનું મહત્વ ઘટી રહ્યું છે। વિરમગામ શહેરના આન બાન અને શાન ગણાતા ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ છેલ્લા ઘણા વર્ષોથી રૂંધાયો છે। છેલ્લા 1 વર્ષથી પુરાતત્વ વિભાગ દ્વારા કામગીરી એકદમ ઠપ થઈ જવા પામી છે। પુરાતત્વ વિભાગ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક મુનસર તળાવના ફરતે જર્જરિત દેરીઓ અને મંદિરના નવીનીકરણનું કામ છેલ્લા ઘણા વર્ષોથી થોભાયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જર્જરિતતાના પથ્થરો અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે। વધુમાં પૌરાણિક શિવાલય પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યું છે, જે છેલ્લા 1 થી 1.5 વર્ષથી કામગીરી બંધ થતાં શિવલિંગ પર ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યું છે અને મંદિરોના પથ્થરો પણ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે। વિકાસની હરણફાળ ભરતું વિરમગામ આન બાન શાન ગણાતા ગૌરવ લઈ શકાય એવા ઐતિહાસિક મુનસર તળાવના વિકાસ કામ માટે કેમ થોભાયું છે એ વિરમગામના લોકો પૂછી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી પુરાતત્વ વિભાગ દ્વારા કામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। અહીં ઐતિહાસિક મુનસર તળાવના કિનારે મુનસરી માતાજીનું મંદિર અને મુનસરના શ્રી વડલાવાડા મેરડી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે। વધુમાં ઐતિહાસિક મુનસર તળાવને નિહાળવા અનેક પર્યટકો પણ આવતા હોય છે। વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવના ઇતિહાસ પર નજર કરીએ તો વિરમગામ શહેરમાં આવેલું ઐતિહાસિક મુનસર તળાવ લોકવાયકા પ્રમાણે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી દ્વારા બંધાવવામાં આવ્યું હતું। લોકવાયકા પ્રમાણે રાજવી માતા મિનળ દેવીએ દ્વારકા પગપાળા જતા વિરમગામ પંથકમાં પાણીની કમી સર્જાતા જળ સંચયને ધ્યાનમાં લઈને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે। આ તળાવની સ્થાપત્યની દ્રષ્ટિએ ચારે દિશાએ 2 નમૂન પથ્થર કલાત્મક 365 દેરીઓ સહિત ઉગમણી દિશાએ મુનસરી માતાનું મંદિર તેમજ ચારેય દિશાએ પથ્થરોના પગથિયાથી અતિ સુંદર દેખાતું હતું। હાલમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે। પુરાતત્વ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઐતિહાસિક મુનસર તળાવના વિકાસ માટે ફાળવવામાં આવી છે, છતાં કામગીરી નહિવત દેખાઈ રહી છે। સામાન્ય મરમ્મત માંગતી ઐતિહાસિક દેરીઓ નેસ્તો નાબૂદ કરી કલાત્મક પથ્થરો તળાવમાં પધરાવી દેવામાં આવતા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, વિરમગામ। ઓમ નમો નારાયણ, જય માતાજી। અમે મુનસરી માતાની પૂજા કરીએ છીએ। ઘણા આજકાલથી 200 વર્ષથી અમારી પેઢીઓથી આ પૂજા કરતા આવ્યા છીએ અને હજુ પણ અમે પૂજા કરીએ છીએ। ઘણા સમયથી આ મુનસર તળાવ છે ઐતિહાસિક, જે ક્યાં ક્યાં એની નામના છે, પણ આ મંદિરની જે આ દેરીઓ છે બધી સમય જતાં બધી ખંડિતો થતી જાતી રહી છે, પણ કોઈ પુરાતત્વ ખાતું આમાં ધ્યાન દેતું નથી। અને સામે પણ એક મુનસર તળાવના કાંઠે શિવાલય, એક મહાદેવનું મંદિર છે, તે આખું મંદિર ખોલી નાખવામાં આવ્યું છે, પણ આથી 4-5 વર્ષથી હજુ પણ કોઈ ધ્યાન દેતું નથી। ત્યાં એમને એમ ખંડિત હાલતમાં પડ્યું છે। શિવાલયમાં છાપરું બાંધેલું છે, એવી રીતની બહુ જ ગંભીર હાલત છે મહાદેવજીની ત્યાં પણ। આ બાબતે કોઈ અધિકારીઓ આવતા નથી? કોઈ અધિકારીઓ આવતા નથી અત્યારે કોઈ। આપની શું માંગ છે? બસ આ એક તળાવનો આ વિકાસ થોડો કરે તો પબ્લિક ક્યાં ક્યાંથી બધા બહાર ગામથી આવે છે, લોકો દર્શન યાત્રાળુ લોકો વિદેશથી પણ આવે છે અહીંયા આગળ બધું। આ એમ તળાવ બહુ મોટું છે, પણ આનું કોઈ કામ કંઈ કરતા છે નહીં એવું, અને ગંદકી ચારે કોર છે। વિરમગામ એક ઐતિહાસિક ગામ કહેવામાં આવે છે, અને વિરમગામ આન બાન શાન એટલે કે મુનસર તળાવ, જે ઘણા વર્ષોથી આ મુનસર તળાવ આ પ્રમાણે છે। વચ્ચે મેં લેખિત રજૂઆત પણ કરી હતી, ત્યારે મોટા મોટા સાહેબો આવ્યા હતા। સાહેબો આવ્યા પછી એની મોટી ગ્રાન્ટ પાસ થઈ હતી। ગ્રાન્ટ પાસ થયા પછી કામ પણ ચાલુ 6 મહિનાથી, એ પછી 6 મહિના પછી કામ બંધ થઈ ગયું છે। હવે એ કામ કેમ બંધ થઈ ગયું છે, શું કામ બંધ થઈ ગયું છે, એનું કોઈ રહસ્ય અત્યાર સુધી જાણવા મળતું નથી। પણ વિરમગામની અંદર જો કોર્ટ બનતા હોય, વિરમગામમાં બીજો વિકાસ થતો હોય, તો આ મુનસર તળાવનો કેમ વિકાસ થતો નથી? તો મારે એટલું જ કહેવું છે, જો વિરમગામમાં તમે કોર્ટ બનાવી શકતા હોય,
ગઢ બનાવી શકતા હોય, ગામના રસ્તા બનાવી શકતા હોય, તો આ મુનસર તળાવ અત્યારે કેમ ભાઈ કામ અટક્યું છે, તો એ કેમ કામ ચાલુ થતું નથી? બસ મારે આટલું જ કહેવું છે. પુરાતત્વ વિભાગનો આ જવાબદારી આવે છે, કોઈ અધિકારીઓ આવે છે અહીંયા કે કામ કેમ બંધ છે, શું છે? પુરાતત્વના મોટા મોટા સાહેબો અધિકારીઓ જ્યારે આવે છે, એ આવે છે ખરા, પણ જોઈને જતા રહે છે. પણ મારે પુરાતત્વ સાહેબને ખાતા સાહેબોને બી એટલું જ કહેવું છે કે તમે આવો, વિઝિટ કરો અને આ મુનસરનું કામ ઝડપી કરો. બસ મારે આટલું જ કહેવું છે. આજુબાજુના જે રહીશો છે તેના દ્વારા પણ કોઈ ક્યાંક ને ક્યાંક કચરો નાખીને ગંદકી ફેલાવવામાં આવતી હોય છે, આ બાબતે શું કહેવું? મારે એક ગામના જાગૃત નાગરિક તરીકે એટલું જ કહેવું છે કે જો હું આ મુનસર માટે આટલું કરતો હોય તો ગામના પબ્લિકને પણ જાગવું પડે. આની અંદર ભાઈ આમાં તમે જે કચરો નાખો છો ને, ફૂલ છે, હાર છે, તો મારા એમને બે હાથને ત્રીજું માથું હું તમને પગે લાગુ છું. મહેરબાની કરીને આ કચરો ના નાખો તો સારું છે, કારણ કે આપણું આ મુનસર તળાવ આપણે બનાવવાનું છે અને આપણે જો સાથ સહકાર નહીં આપીએ તો બીજું કોઈ સાથ સહકાર મળશે નહીં. એટલે મારે તો આટલું જ કહેવું છે. આપણે દશામાનું મંદિરના હું પૂજારી છું અને છેલ્લા 35 વર્ષથી સેવા કરું છું. અને આપણે સરકારશ્રી અને પુરાતત્વ ખાતાને જાણ કરાવવાની કે 360 દેરીઓ છે અને સરસ મજાનું પેલું સાસુઓનો ઓયડો છે, એની અંદર શિવલિંગ આવેલી છે. તો અત્યારે શ્રાવણ મહિનો આવે છે, તો આપણે કેન્દ્ર સરકારને અને સરકારને ખાસ સૂચના છે કે એટલું કામ ધીમી ગતિએ ચાલે છે. છેલ્લા 1-1.5 વર્ષથી કોઈ કામ ચાલુ નથી, બધું ઠપ છે અને ગંદકીનું બહુ હાલત ખરાબ કરી છે. તો આપણા સરકારને અને કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે કે અહીં લોકો જોવા આવે ને અમને પૂછે છે કે આ મુનસરની શું ઇતિહાસ છે, તો અમે જે આવે એ રીતે અમે કહીએ કે ભાઈ આ 360 દેરી હતી અને સામે સાસુ વહુનો ઓયડો અને સામે બાપ દીકરાની હાટડી છે. અને આ જોવા સિદ્ધરાજ મિનળદેવીનું ભાઈ બનાવેલું ઇતિહાસી મુનસર તળાવ છે. અને લોકવાર્તામાં એવું કહેવામાં આવે છે કે વિરમગામ જાઓ તો મુનસર તળાવ જરૂર જાજો. મુનસર તળાવનું સરસ મજાનું જોવા સુંદર તળાવ છે.